નમસ્તે તુલા રાશિના લોકો, અમારા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ સમય એક ખાસ શક્તિએ તમારા જીવનમાં પ્રવેશ કર્યો છે અને હવે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ રહ્યું છે। મિત્રો, તમારી માહિતી માટે તમારે જાણવું જ જોઈએ કે જે લોકો તમારા અને તમારા પરિવાર પર ખરાબ નજર રાખતા હતા, જેમણે તમને નષ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેમણે તમારો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું, હવે તેમના વિનાશની ગણતરી શરૂ થઈ ગઈ છે। હવે તેમની ખુશીનો અંત આવવાનો છે। તેમની ખુશી લાંબા સમય સુધી ટકશે નહીં। તેમનું સ્મિત એક જ ક્ષણમાં ગાયબ થઈ જશે। એક જ ઝાટકામાં તે વ્યક્તિ રસ્તાઓ પર આવશે અને તમારા માટે એક જબરદસ્ત અને અદ્ભુત સારા સમાચાર આવશે। તમારે ફક્ત આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવી પડશે। મિત્રો, હું મારી દિવ્ય દ્રષ્ટિથી સ્પષ્ટપણે જોઈ શકું છું કે તમે એક નિર્દોષ અને સત્યવાદી વ્યક્તિ છો। આ જ કારણ છે કે આ અલૌકિક શક્તિએ તમને આશીર્વાદ આપ્યા છે અને તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે। આ શક્તિ તમને સંપત્તિથી ભરી દેશે અને જે વ્યક્તિ તમારા વિરુદ્ધ નકારાત્મક વિચારો રાખતો હતો, જે હંમેશા તમારા વિનાશની કલ્પના કરતો હતો, તે આ શક્તિના ક્રોધથી નાશ પામશે। આમાં કોઈ શંકા નથી કારણ કે તમારા જીવનમાં પ્રવેશેલી આ શક્તિ કોઈ સામાન્ય શક્તિ નથી। આ એક દૈવી શક્તિ છે જે તમારા સમગ્ર ભાગ્યને બદલી નાખશે। મિત્રો, જ્યારે તમે તેના વિશે સંપૂર્ણ સત્ય જાણશો, ત્યારે તમારું શરીર ધ્રુવશે। તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે તમને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા છે, પરંતુ જ્યારે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવે છે, ત્યારે ક્યારેક તમારી શ્રદ્ધા ડગમગવા લાગે છે। તમે ભગવાનથી દૂર થઈ જાઓ છો, પરંતુ પછી તરત જ તમે તેમની પાસે માફી માંગો છો। તમે પ્રાર્થના કરો છો, તમે વિનંતી કરો છો કે જે ભૂલ થઈ ગઈ છે તે ફરી ન થાય। અને ભગવાન દયાળુ છે, તે પોતાના ભક્તોને ઝડપથી માફ કરે છે। તો હવે સમય આવી ગયો છે કે તમને દેવીની કૃપાથી જીવનની બધી ખુશીઓ મળવાની છે। તમારું જીવન એક નવા પ્રકાશમાં નહાવા જઈ રહ્યું છે અને તમારી ખુશી બમણી થઈ જશે। હું તમને ખાતરી આપું છું। મિત્રો, સમય ખૂબ જ મર્યાદિત છે। આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક જબરદસ્ત અને અનોખી ઘટના બનવાની છે। હા મિત્રો, આ ઘટનાના સમાચાર સાંભળીને તમારી ઊંઘ ઉડી જશે। પહેલી વાર તમારા જીવનમાં આવી ચમત્કારિક ક્ષણ આવવાની છે જે કળિયુગની સૌથી મોટી શુભ ઘટના હશે। ડરવાની જરૂર નથી કારણ કે આ પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ રહેશે। આ ઘટના તમારા આખા જીવનની દિશા બદલી નાખશે। તમારી જાણકારી માટે હું તમને જણાવી દઈએ કે એક દૈવી શક્તિ હવે તમારા પર પ્રસન્ન છે અને આ દેવી તમને તમારા જીવનમાં કંઈક ભેટ આપવા માંગે છે। જો તમે તેને અવગણશો, તો તમારે તમારા બાકીના જીવન માટે પસ્તાવો કરવો પડી શકે છે। મિત્રો, છેલ્લા 5 વર્ષથી આ શક્તિ તમને આશીર્વાદ આપી રહી છે અને તેની નજર તમારા આખા પરિવાર પર પણ હતી। આ શક્તિ દરેક સારા અને ખરાબમાં તમારી સાથે રહી છે અને હવે તે તમારા કાર્યોનો ન્યાય કરશે। તમે છેલ્લા 5 વર્ષમાં જે કંઈ કર્યું છે, હવે તેનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે। હા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો તે બિલકુલ સાચું છે। હવે તમારી સાથે કંઈક એવું બનવાનું છે જેની તમે કલ્પના પણ નહોતી કરી। તેથી આ વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જોવું મહત્વપૂર્ણ છે। આ સંદેશને હળવાશથી લેવાની ભૂલ ન કરો। આ વિડિયો તમારા જીવનનો બચાવકર્તા બની શકે છે। તમારા જીવનમાં બનવાની આ ચમત્કારિક ઘટના હમણાં અટકવાની નથી। દુનિયાની કોઈ શક્તિ તેને રોકી શકશે નહીં। આ મારું વચન છે। આ ચમત્કાર તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે।
તે તમારા ચહેરા પર તાળું લગાવી દેશે. તો મિત્રો, વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ. હવે આપણે આ વિડિયોમાં આગળ વધીશું. પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો. ઉપરાંત ભગવાન શ્રી રામના સાચા ભક્તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 5 વખત જય શ્રી રામ લખો. ભગવાન શ્રી રામના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહેશે. માહિતી માટે હું તમને જણાવી દઈએ કે આ દેવી તમારા પર સંપૂર્ણપણે દયાળુ રહી છે. આ દેવીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં એક અનોખી ઘટના બનવા જઈ રહી છે જે તમારા ભાગ્યની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. આ દેવીના આશીર્વાદથી તમને તે બધું મળવા જઈ રહ્યું છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. હા મિત્રો, હવે તમારા જીવનમાં એક અસાધારણ ચમત્કાર દેખાવા જઈ રહ્યો છે. કળિયુગમાં પહેલીવાર કોઈની સાથે એવો ચમત્કાર થવાનો છે જે અત્યાર સુધી ક્યારેય થયો નથી. તમે ખૂબ જ ભાગ્યશાળી છો. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે આ દૈવી ચમત્કાર હવે તમારા જીવનમાં ઉતરવા જઈ રહ્યો છે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી હવે તમારા ધામમાં પ્રવેશ કરી ચૂકી છે અને તેમના આશીર્વાદથી દુનિયાની બધી ખુશીઓ તમારી પાસે આવવાની છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને કરોડો રૂપિયાની સંપત્તિ મળશે અને તમે સંપૂર્ણ રીતે સમૃદ્ધ થશો. આ સંપૂર્ણપણે નિશ્ચિત છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારે મંદિરમાં ફક્ત એક જ સરળ વસ્તુ અર્પણ કરવી પડશે અને પછી તમારા જીવનમાં જે અદ્ભુત પરિવર્તન આવશે તે જુઓ. તે તમને આનંદથી છલકાવી દેશે. તમારે જાણવાની જરૂર છે કે એક એવો અલૌકિક ચમત્કાર થવાનો છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ પરિવર્તન તમારા જીવનની દિશા બદલી નાખશે. હા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો તે બિલકુલ સાચું છે. તમારા જીવનમાં આવો દૈવી ચમત્કાર થવાનો છે. તમારે ફક્ત મંદિરમાં એક નાની વસ્તુ અર્પણ કરવી પડશે કારણ કે તમારી કુંડળીમાં એક અદ્ભુત યોગ ઉત્પન્ન થયો છે. તેથી મિત્રો, આગામી 24 કલાક તમારા માટે સૌથી પવિત્ર અને શુભ સમય બનવાનો છે. આ એક એવો શુભ અને ખાસ સમય છે જે દરેક વ્યક્તિને મળતો નથી. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારા માટે આવો શુભ સમય આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ સમય એટલો પ્રભાવશાળી અને શુભ રહેશે કે તમારા આખા જીવનનો માર્ગ બદલાઈ જશે. હા મિત્રો, તમારી કુંડળીમાં એટલો મોટો ફેરફાર થયો છે અને મંગળ ગ્રહે એવી ચાલ કરી છે કે તમારા જીવનના બધા દુઃખોનો અંત આવશે. તમારા જીવનની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે. હવે તમારા જીવનમાં કોઈ દુઃખ બાકી રહેશે નહીં. દરેક મુશ્કેલી ચોક્કસપણે દૂર થશે. હું તમને આની સંપૂર્ણ ગેરંટી આપું છું. મિત્રો, માહિતી મુજબ જે ઈચ્છાઓ તમારા મનમાં વર્ષોથી અધૂરી હતી તે બધી ઈચ્છાઓ હવે તમારા પગ પર હશે. હવે તમારે સંપત્તિ અને સમૃદ્ધિ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તમારું જીવન સંપૂર્ણપણે સંતુલિત અને આર્થિક રીતે સમૃદ્ધ થવા જઈ રહ્યું છે. હવે દુનિયા તમારા વિકાસની પ્રશંસા કરશે. તમે તે સફળતા પ્રાપ્ત કરવાના છો જેને લોકો વખાણશે. તમે એટલી મોટી સફળતા પ્રાપ્ત કરશો કે તમે કરોડપતિ બની જશો. આ ચોક્કસ છે. જો તમે કોઈ દેવાના બોજ હેઠળ દબાયેલા છો અથવા કોર્ટ સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા છો અથવા પરિવારમાં ઝઘડા જેવી પરિસ્થિતિ છે, તો હવે તમને આ બધામાંથી મુક્તિ મળશે. જો તમે લાંબા સમયથી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો પણ સફળતા મળી રહી નથી, તો તમને તે હવે મળશે. જેમને બાળકોની ખુશી ન મળી રહી હતી તેમને બાળકો મળશે. હાથ લંબાવવાની જરૂર નહીં પડે. તમારી બધી મુશ્કેલીઓ આપમેળે સમાપ્ત થઈ જશે.
અને સૌથી મહત્વની વાત એ છે કે ભગવાન શિવ તમારા પર પ્રસન્ન થાય છે. એટલા માટે મિત્રો, શિવશંકરની કૃપાથી તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલવા જઈ રહ્યા છે અને ભોલેનાથના આશીર્વાદથી તમને દુનિયાની બધી ખુશીઓ મળશે. તમારે ફક્ત આ નાનું કાર્ય કરવાનું છે. મંદિરમાં જાઓ અને એક વસ્તુનું દાન કરો. પછી જો મિત્રો, તમારા જીવનમાં જે અભૂતપૂર્વ ચમત્કાર થશે તે તમારા પરિવારને આનંદથી નાચવા માટે મજબૂર કરશે. તમારા જીવનમાં એક મોટો ફેરફાર આવશે. એક ક્રાંતિકારી પરિવર્તન આવશે. હું આની સંપૂર્ણ ગેરંટી આપું છું. મારા શબ્દોને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો. નહીં તો તમારે તેની કિંમત ચૂકવવી પડી શકે છે. મિત્રો, માહિતી અનુસાર જો તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશો તો તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે. તમારા જીવનની દરેક મુશ્કેલી દૂર થઈ જશે કારણ કે આ વિડિયોમાં તમને જે રહસ્યમય અને મૂલ્યવાન વસ્તુ કહેવામાં આવશે તે સામાન્ય માહિતી નથી. આજે જે વાતો શેર કરવામાં આવી રહી છે તે પ્રાચીન કાળથી ચાલી આવતા રહસ્યમય જ્ઞાનનો એક ભાગ છે. પરંતુ દરેક વ્યક્તિ આ જ્ઞાનને જાણતો નથી. જેમણે આ જ્ઞાન અપનાવ્યું છે તેઓ આજે મહેલોમાં રહે છે. તેઓ ગરીબ નથી પણ ધનવાન છે. આજે તમને જે રહસ્ય ખુલશે તે ઋષિઓ અને સંતો દ્વારા શોધાયેલ જ્ઞાન છે. જે કોઈ આ જ્ઞાન અપનાવશે તેના જીવનના દરેક દુઃખનો અંત આવશે. તેના જીવનની બધી સમસ્યાઓ મૂળમાંથી દૂર થઈ જશે. તેથી મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને ફાયદાકારક છે. તેથી જ કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જુઓ. આ વિડિયો તમારા જીવનની દિશા બદલી નાખશે. તે તમારી બધી સમસ્યાઓનો અંત લાવશે અને જે કોઈ આ વિડિયો સંપૂર્ણપણે નહીં જુએ તે તેના બાકીના જીવન માટે પસ્તાવો કરશે. આ લખી રાખો. મારા પ્રિય મિત્રો, હવે આપણે આગળ વધીશું. પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને લાઇક કરો. ઉપરાંત જેઓ આ ચેનલ પર પહેલીવાર આવ્યા છે, કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે અહીં તમને દરરોજ માહિતીપ્રદ માહિતી મળતી રહેશે. મિત્રો, તમને હાર્દિક અભિનંદન. હવે તમારા માટે સૌભાગ્યના દરવાજા ખુલી ગયા છે. તમારા માટે ભાગ્યનો દરવાજો ખુલી ગયો છે અને હવે ભાગ્યની ચાવી પણ તમારા હાથમાં આવવાની છે. બસ આ એક નાનું કામ કરો. પછી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, તમારી માહિતી માટે તમારે જાણવું જ જોઈએ કે આ ખાસ વસ્તુ તમારી રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે મંદિરમાં જાઓ છો અને આ એક વસ્તુનું દાન કરો છો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. કારણ કે જ્યારે આ એક નાની વસ્તુ મંદિરમાં ચઢાવવામાં આવે છે ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે. તમારા ભાગ્યમાં સકારાત્મક વળાંક આવે છે અને દરેક દિશામાંથી સારા સમાચાર આવવા લાગે છે. હા મિત્રો, તમને ચારે બાજુથી ખુશીઓ મળવા લાગશે. એટલી બધી કે તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. હા, આ બધી ખુશીઓ બાબા ભોલેનાથની કૃપાથી પ્રાપ્ત થશે. હવે પ્રશ્ન એ થાય છે કે મંદિરમાં દાન કર્યા પછી એવી કઈ વસ્તુ તમારા જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવી શકે છે. ચાલો હવે આ વિશે જાણીએ. મિત્રો, આગામી 24 કલાકમાં તમારે હનુમાનજીના મંદિરમાં જઈને સિંદૂરનું દાન કરવું પડશે. હા, આ સંપૂર્ણપણે સાચું છે. જો તમે આગામી 24 કલાકમાં હનુમાન મંદિરમાં સિંદૂર ચઢાવશો તો તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે. તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. કારણ કે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી પોતે તમારી પાસે. તેઓ તમારા ઘરે આવવાના છે અને તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવવાના છે.
એટલા માટે મિત્રો, આગામી 24 કલાકમાં હનુમાન મંદિરમાં જાઓ અને સિંદૂર દાન કરો. તમારા જીવનમાં સુંદરતા અને સમૃદ્ધિનો વરસાદ થશે. હું આની સંપૂર્ણ ગેરંટી આપું છું. મિત્રો, સમય તમારા માટે ઘાતક જાળ બિછાવી રહ્યો છે અને હવે ફક્ત સતર્ક રહેવાથી જ તમારું રક્ષણ થઈ શકે છે. તમારા ઘરમાં 2 એવા લોકો હાજર છે જે તમારા સૌથી મોટા દુશ્મન છે. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ 2 લોકો તમારા જીવનના સૌથી મોટા વિરોધી છે. હવે સમયસર સતર્ક રહેવું જરૂરી છે કારણ કે હવે બહુ તક બાકી નથી. માહિતી માટે એ જાણવું જરૂરી છે કે આ 2 લોકો સાથે મળીને તમારો જીવ લેવાનું આયોજન કરી રહ્યા છે. તે બંને સતત એક તાંત્રિક સાધુનો સંપર્ક કરી રહ્યા છે. તેઓ તેની પાસેથી મેલીવિદ્યા શીખી રહ્યા છે. તેઓ તંત્ર મંત્રનું જ્ઞાન મેળવી રહ્યા છે, જેથી તેઓ તેનો ઉપયોગ તમારી વિરુદ્ધ કરી શકે. તે બંને એકસાથે કોઈપણ ક્ષણે તમારા પર હુમલો કરી શકે છે. તેથી જ હવે સાવધાની રાખવી ફરજિયાત છે, નહીં તો તમારું જીવન સંપૂર્ણ વિનાશ તરફ આગળ વધી શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ દેશદ્રોહી કોણ છે, જેઓ તમારા વિનાશનું કારણ બનવા માંગે છે? અમે આ વિડિયોમાં તેમની વાસ્તવિકતા ઉજાગર કરવા જઈ રહ્યા છીએ. તમારો દુશ્મન કોણ છે? અમે એક પછી એક તેનું રહસ્ય જાહેર કરીશું. તમારે ફક્ત વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જોવી પડશે. આ વિડિયો ખૂબ જ ખાસ અને મૂલ્યવાન છે. આવા વિડિયો વારંવાર બનાવવામાં આવતા નથી. તેથી જ તેને બિલકુલ અવગણશો નહીં. મિત્રો, આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાઓ જેથી તમને દરરોજ માહિતીપ્રદ સામગ્રી મળતી રહે. હવે તમારે જાણવાની જરૂર છે કે તમારો દુશ્મન ખૂબ જ ચાલાક અને ચાલાક છે. પરંતુ હવે તેની યુક્તિઓ નિરર્થક બનશે કારણ કે ભગવાન શનિદેવ મહારાજ હવે તમારા પર દયાળુ બન્યા છે. તેમની કૃપાથી હવે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે અને તમારા દુશ્મનને હવે તેના કાર્યોનું ફળ મળશે. તમારો વિરોધી હવે પોતાના અંધકારમાં ડૂબી જવાનો છે. તેને હવે તેના દ્વારા કરવામાં આવેલા પાપોની સજા મળશે તે નિશ્ચિત છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દુશ્મન છેલ્લા 5 વર્ષથી તમને સતત પરેશાન કરી રહ્યો હતો. તે તમને નુકસાન પહોંચાડી રહ્યો છે. પણ હવે તેનો ગર્વ તૂટી જવાનો છે કારણ કે શનિદેવના ક્રોધથી તેના પર એક મોટું સંકટ આવવાનું છે. એવી ભયાનક ઘટના બનશે કે તેનો આખો પરિવાર રસ્તા પર આવી જશે. મને ખબર છે કે તમારા જીવનમાં અત્યારે ઘણી મુશ્કેલીઓ ચાલી રહી છે. તમે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. પણ મારા પર વિશ્વાસ કરો, આ વિડિયો જોયા પછી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે. તમારા જીવનમાંથી બધી ગૂંચવણો મૂળમાંથી દૂર થઈ જશે. આ બાગેશ્વર ધામની પવિત્ર ગેરંટી છે. હવે કોઈ પણ સંકટ તમારા દરવાજા પર ખટખટાવશે નહીં. હવે કોઈ પણ પ્રકારનો રોગ તમારા ઘરમાં પ્રવેશી શકશે નહીં. તમારો પરિવાર હંમેશા ખુશ રહેશે. તમારા પરિવારના સભ્યો ખુશી અને શાંતિથી પોતાનું જીવન જીવશે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ વ્યક્તિ તમારા જીવનનો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. તેથી જ હું આ ચેતવણી આપી રહ્યો છું. સમયસર સાવધાન રહો. નહીં તો આ વ્યક્તિ તમારા આખા જીવનનો અંત લાવશે. હા મિત્રો, માહિતી મુજબ આ દુશ્મન તમને નીચે લાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેથી એ જાણવું જરૂરી છે કે આ દુશ્મન કોણ છે જે તમારી બધી ખુશીઓનો અંત લાવવા માંગે છે. તો મિત્રો, હું તમને જણાવી દઈએ કે કાગળનાટ આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તમારે આ વિડિયો સંપૂર્ણ જોવો જોઈએ કારણ કે આ વિડિયોમાં હું તમને જે રહસ્ય કહેવા જઈ રહ્યો છું તે તમારું જીવન બદલી શકે છે. જો તમે આ બાબતોને યોગ્ય રીતે સમજો છો તો તમારો સૌથી મોટો દુશ્મન પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. હા મિત્રો, તમને જાણ કરવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ બદલાઈ ગઈ છે અને શનિનો પ્રભાવ હવે તમારી કુંડળીમાં સ્થાપિત થઈ ગયો છે, જેના કારણે તમારે આગામી 3 દિવસ માટે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે કારણ કે બાબાના પત્રિકામાં તે 5 લોકોના નામ સામે આવ્યા છે જે તમારા જીવનને બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ચોંકાવનારી વાત એ છે કે આ લોકો બીજું કોઈ નહીં પણ એ જ લોકો છે જેમને તમે તમારા નજીકના મિત્રો માનો છો. પરંતુ વાસ્તવમાં તેઓ તમારા શુભેચ્છકો નથી પણ તમારા વિરોધીઓ છે. અને તમને અત્યાર સુધી આ વાતની જાણ પણ નથી. હા મિત્રો, તમારે જાણવું જ જોઈએ કે તમારા મિત્ર અને તેના 4 અન્ય સાથીઓ તમારા જીવનને બરબાદ કરવા માટે તમારા ફોટા પર તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે. આ કારણોસર હું તમને એક મહત્વપૂર્ણ સલાહ આપવા માંગુ છું. તમારે આગામી 3 દિવસ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજી તમારું રક્ષણ કરશે. ઉપરાંત જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા માતાપિતાના આશીર્વાદ લો કારણ કે માતાપિતાના આશીર્વાદ ભગવાન સમાન છે. અને જ્યારે ભગવાનના આશીર્વાદ તમારી સાથે હશે ત્યારે કોઈ પણ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. ઉપરાંત અમે તમને એક ગુપ્ત માહિતી આપવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા જીવનની બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકો છો. હવે તે સમય છે જ્યારે તમારા દુશ્મનનો અંત નજીક આવી રહ્યો છે. હવે દુશ્મનના કાવતરાઓનો અંત આવવાનો છે. હા મિત્રો, હવે તમારા દુશ્મનના બધા યુક્તિઓ નિરર્થક થશે. તમને એ કહેવું જરૂરી છે કે તેણે ગમે તે અન્યાય કર્યો હોય, હવે તેને તેનું પરિણામ મળવાનું છે. મને યાદ છે કે તે વ્યક્તિએ તમને ખૂબ દુઃખ આપ્યું છે. તેથી હવે તેના જીવનમાં એક ભયંકર ઘટના બનશે અને હવે કોઈ શક્તિ તેને બચાવી શકશે નહીં. હવે તેનો અંત નિશ્ચિત છે. કારણ કે ભગવાન શનિદેવ મહારાજની ત્રીજી આંખ હવે ખુલી ગઈ છે અને તે હવે તમારી કુંડળીમાં સ્થાપિત થઈ ગયા છે અને તમને આશીર્વાદ આપી રહ્યા છે. આ કારણે હવે દુશ્મનના યુક્તિઓ કામ કરશે નહીં. હવે તે તમારી સામે હાથ જોડીને ક્ષમા માટે વિનંતી કરતો જોવા મળશે. જે લોકો તમારી ઈર્ષ્યા કરતા હતા, જે લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા, તેઓ હવે તમારી પ્રશંસા કરશે. જે લોકો ક્યારેય તમારી સાથે વાત પણ નહોતી કરતા, તેઓ હવે તમારી સફળતાની પ્રશંસા કરશે. કારણ કે હવે તમારું નસીબ સંપૂર્ણ રીતે જીતી ગયું છે. હવે તમારું જીવન એક નવી દિશામાં બદલાવાનું છે. તમારું નામ બધે ફેલાઈ રહ્યું છે. હવે તમારું નામ આખા વિસ્તારમાં લેવામાં આવશે. દરેક શેરી અને મહોલ્લામાં તમારી પ્રશંસા થશે. હા મિત્રો, આ સમય ખૂબ જ શક્તિશાળી બની ગયો છે. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આટલો ખાસ અને કિંમતી સમય મળ્યો છે. જીવનમાં આવી તક વારંવાર આવતી નથી, તેથી તેને બગાડવા ન દો. હવે તમારા જીવનમાં એક અદ્ભુત ઘટના બનવાની છે. આ ઘટના તમને સ્તબ્ધ કરી દેશે. આ ઘટના એવી હશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. તો તૈયાર રહો. હવે તમારા જીવનમાં એક ખૂબ જ અનોખી ઘટના બનવાની છે. હવે એક દેવીની કૃપા તમારા જીવનને ચમત્કારિક રીતે સમૃદ્ધ બનાવશે. હવે તમને અચાનક પૈસા મળશે. આ દેવીની કૃપાથી હવે તમને તે બધી ખુશીઓ મળશે જેના માટે તમે વર્ષોથી મહેનત કરી હતી, જેના માટે તમે વર્ષોથી ઝંખતા હતા. હવે તમને તે બધું એક જ વારમાં મળવાનું છે. આ ઘટના હવે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. આ ઘટના તમને કરોડો રૂપિયાની સંપત્તિ આપી શકે છે.
હવે કોઈ તેને રોકી શકશે નહીં. આ ઘટના હવે બનશે. દુનિયાની કોઈ શક્તિ તેને ટાળી શકશે નહીં. કારણ કે હવે કૈલાશપતિ મહાદેવજીની કૃપા તમારા પર વરસી રહી છે. તેમની કૃપાથી હવે તમારા જીવનમાં સંપૂર્ણ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વરસાદ થવાનો છે. તમારી બધી સમસ્યાઓ મૂળમાંથી સમાપ્ત થવા જઈ રહી છે. તમારા જીવનની દરેક સમસ્યા હવે મૂળમાંથી સમાપ્ત થવા જઈ રહી છે અને આ જોઈને તમારા દુશ્મનનું મગજ શેકવા લાગશે. મિત્રો, માહિતીના રૂપમાં હું તમને જણાવી દઈએ કે તમારી કુંડળીનો આખો હિસાબ હવે બદલાઈ ગયો છે. હવે તમારા ભાગ્યનો એક નવો અધ્યાય શરૂ થયો છે અને તમારા જીવનને એક નવી દિશા મળવા જઈ રહી છે. હા મિત્રો, હવે તમારા જીવનમાં એક ખૂબ જ અદ્ભુત અને ચમત્કારિક ઘટના બનવાના સંકેતો છે. એટલા માટે આ વિડિયોને કોઈપણ કિંમતે હળવાશથી ન લો. આ વિડિયો ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવાર માટે જીવન બચાવનાર સાબિત થઈ શકે છે. તેને મજાક માનવાની ભૂલ ન કરો. હવે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે. એકમાત્ર શરત એ છે કે તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. આજે જે કોઈ આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જોશે, તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. આ મારું વચન છે. તમારો સમય બિલકુલ બગાડવામાં આવશે નહીં. હું પોતે ગીતાના શપથ લઉં છું. હવે આપણે વિડિયોમાં આગળ વધીશું. પરંતુ તે પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું. જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એક વાર લાઇક કરો. ઉપરાંત જે ભક્તો આ વિડિયો જોઈ રહ્યા છે અને જે મહાદેવજીના સાચા ભક્ત છે, તેમણે નીચેના કોમેન્ટ બોક્સમાં 5 વખત હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ લખવું જોઈએ. બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહેશે. મિત્રો, તમે અત્યાર સુધી જીવનમાં જે પણ દુઃખ અને પીડા સહન કરી છે, હવે તમને તેના 10 ગણા સુખ મળવાના છે. હવે તમે ખુશી તરફ આગળ વધવાના છો. માહિતી માટે હું તમને જણાવી દઈએ કે હવે આ કળિયુગમાં તમને એવા ચમત્કારિક શુભ સમાચાર મળવાના છે કે તમે તેને સાંભળીને નાચવા લાગશો. તમારા વિસ્તાર અને ગામમાં મીઠાઈનું વિતરણ શરૂ થશે. હા મિત્રો, આવો જ એક ચમત્કારિક અનુભવ હવે તમારા જીવનમાં પ્રવેશવાનો છે. હવે દુનિયાની બધી ખુશીઓ તમારા પગ નીચે હશે. તમારા જીવનમાં એક પછી એક અવિશ્વસનીય ચમત્કારો બનશે. તમારી માહિતી માટે હવે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે. તે બધા સંઘર્ષો જેનો સામનો તમે વર્ષોથી તમારા સપનાઓને પોષવા માટે કર્યો હતો, હવે સમાપ્ત થશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, હવે તેમના ફળ મેળવવાનો સમય આવી ગયો છે. હવે તે શુભ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારું સ્વપ્ન સાકાર થશે. તમે વર્ષોથી જે સપનાઓને પ્રેમ કરતા હતા તે હવે વાસ્તવિકતા બનવાના છે. હવે તમારા ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે. તમારી મહેનત અને વિશ્વાસ